હારી દે તું જો તારા હારી દે બેયને છે ને સ્ટેશનરી ગિફ્ટ દેવાની છે તો જો ગાઈઝ આમાં એક પાછું છે ને એક ફની મુમેન્ટ થઈ હે હા જઈએ એમ તો હેલો યુટ્યુબ વેલકમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક મસ્ત મજાના એક નવા બ્લોગમાં ને જો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો આજ છે ને ભાઈ મસ્ત અને ફની બ્લોગ થવાનું છે એનું કારણ છે કે આજ છે ને જો અમારે હીરને ધારા છે ને આપણે કંઈક ગેમ રમવી છે તો જો આપણે એક મસ્ત મજાની ફની ગેમ રમવાની છે તો ગાઈ જો કેટલા દિવસ થી કહે પપ્પા આ ગેમ રમવાની છે આપણે બ્લોગ બનાવવાનો છે તો જો ભાઈ આજ છે ને અમારે હીરને ધારા છે ને તમારા માટે એક મસ્ત અને ફની ગેમ લઈને આવી ગયા છે તો જો આપણે પૂછી લઈએ કે હીરને ધારાને કે શું ગેમ છે આજ રમવાની હીર જો ભાઈ ધારાએ કહી દીધું લીંબુ ચમચી ફની ગેમ આજ રમવાની છે તો બહુ ફન થવાના છે આજ તો હવે આપણે જો હીરને પૂછીએ કે શું ગેમ રમવાની છે હીર તો આજની ગેમ થવાની છે લીંબુ ચમચી ગેમ એમ તો એમાં તારા જાદુ સામાન લઈ તો જો મારા ધારા જાય એમાં જે જે વસ્તુ જોઈએ ને એ લેવા માટે पहला फ्रीज खोलो ऐसे फिर फ्रीजर में बोतल रखिए फिर क्या क्या है हिंदी नींबू हमने ले लिया હા फिर ये चमची ले लिए હાલો फेंकવાનું પછી લાવો જો ભાઈ એમાં એવું છે ને કે હીર થોડીક આજ સેડ છે એનું કારણ શું છે ખબર છે કેમ કે એનો કપ જે છે ને ફેવરિટ હતો ને એ તૂટી ગયો તો આ વાળો કપ છે ને એ ધારાનો કપ છે બરાબર હીરનો કપ તૂટી ગયો તો હું તમને બતાવું હાલો ધારા હાલ તો આપણે હીરનો કપ તૂટી ગયો ને એ જો કચરામાં અમે નાખી દીધો એ અમે બતાવી દઈએ એટલે હે ને આ થોડુંક એનું મૂડ સેડ છે હા એટલા માટે તો આપણે આ ગેમ રમવાની છે આજ એટલે એનું મૂડ સારું થઈ જાય કાં ધારા જો આવી રીતના આવે કંઈક કપ તૂટી ગયો બેટા નાખી દેવાય એને એટલે એને હવે કચરામાં પાસ આવવા દે એમ ન કરાય કચરામાં જવા દે હાલો હાલો ને તમને એક વસ્તુ બતાડું આતે વાળું છે તે ઓલું કરો તો જો ભાઈ આ વાળો કપ છે ને ધારાએ હીરને દઈ દીધો કા ને હમણાં અમારે છે ને પાછા બે નવા કપ લાવવાના છે એક ધારા માટે અને એક હીર માટે ચાલુ કરો ભાઈ તો જો હવે છે ને ધારાએ કીધું કે ગેમ ચાલુ કરો એટલે હાલો આપણે ગેમ ચાલુ કરવી પડશે કાં થા હીર હાલો મેં તમે રમો હા જો પેલા હે ને કોનો વારો પેલા જો ગેમમાં એવું છે બરાબર કે ગેમનું નામ છે લીંબુ ચમચી બરાબર અને જો એમાં શું છે કે પેલા જો હી ધારા છે ને આ દિવાલેથી લઈ ચમચી મોઢામાં નાખી લીંબુ એમાં મૂકી અને પછી સીધું છે ને ઓલા ફ્રીજને અડીને આવવાનું ને પાછી આ દિવાલે આવવાનું છે બરાબર એટલે પેલા જો નહીં 3 નહીં એક વાર જાય ને આવીએ બરાબર એનો રાઉન્ડ પૂરો પછી તારો વારો પૂરો થઈ જાય ને એમ એમાંથી જે એને લીંબુ પડ્યા ચમચીમાંથી એ આર્યા બરાબર ને જો એ 2 રાઉન્ડ પૂરા થઈ જાય ને ટાઈ થાય એક જ લીંબુ છે અમારી પાસે અત્યારે પણ આપણે છે ને બીજું કંઈક જુગાડ કરી નાખ્યું બરાબર પછી બેયને હારે ગેમ કરવાની છે ઓકે હાલ સ્ટાર્ટ જો ભાઈ ધારા છે ને લીંબુ ચમચી ગેમ સ્ટાર્ટ કરે છે તો ફ્રીજને અડવાનું છે હા હવે દિવાલને અડવાનું છે જો ભાઈ ધારાનું બેલેન્સ સારું છે ફટાફટ હાલે જો કેમ કે અહીંયા પ્રેક્ટિસ પહેલાં કરી લીધી હો બ્લોગ ચાલુ કરવાનો છે ને તમે નહીં 2 રાઉન્ડ મારવાના 1 રાઉન્ડ મારવાનો ધારા 2 માર લીધા બસ હવે 2 જ રાઉન્ડ મારવાના છે એક જ રાઉન્ડ હતો ફ્રીજને અડીને પાછું દિવાલ અડ્યો પછી 2 કે હવે હીરને પણ 2 રાઉન્ડમાં કરવા પડશે તો હવે વારો આવી ગયો અમારે હીરનો બરાબર તો હવે હે ને હીરને પણ 2 વાર ફ્રીજને અડીને પાછું આવવાનું છે કેમ કે ધારા પર 2 વાર ફ્રીજને અડીને આવી હતી હાલ સ્ટાર્ટ ધારા સીટિંગ નહીં કરો ધારા સીટિંગ કરે જો સીટિંગ નહીં કરવાની એ ધારા સીટિંગ નહીં કરવાની ધારા જો પાણી ઉડાડે ભાઈ એમ નહીં ધારા કરવાનું તો જો ટુવાલ માથે આવી ગયો
ભાઈ પહેલેથી હવે સીટિંગ નહીં કરવાની તારા નહીં ભાઈ તારે ભાઈ સીટિંગ નહીં હારે હાલવાનું તારે વકરાવું હોય તો એમ કરવાનું બાકી સીટિંગ નહીં કરે હાલા હાલો હવે શેકર ફ્રીજ અડવા જવાનું છે હા ફ્રીજ ને અડી લે તો ગેમ ટાઈ થઈ જાય હો. હાલો ગેમ ટાઈ થઈ ગઈ તો હવે શું કરવાનું હમ હાલો ગેમ ટાઈ થઈ ગઈ ભાઈ દિવાલને અડી લીધી પછી પડી તો હવે ગેમ ટાઈ થઈ ગઈ તો શું કરવાનું હવે 2 ચમચી જો આપણે હાલો બીજી ચમચી લઈ લો ઉભા રહો હવે આપણી પાસે એક જ લીંબુ છે બરાબર તો એક જણો લહણ લીંબુ જેવડું લહણ લઈ લો હાલો એક ધારા લઈ લે હાલ લીંબુ જેવડું લહણ હાલો લઈ લો ક્યાં છે તો હવે છે ને આ ગેમ ટાઈ થઈ ગઈ બરાબર તો હવે આપણે લીંબુની જગ્યાએ છે ને આપણી પાસે એક જ લીંબુ છે ને તો હવે એક લહણ લઈ લેવાનું છે એના વિડીયો બરાબર અને જો આ ગેમ જે જીતીએ ને તો હવે આ ગેમ છે ને બેયને રમવાની છે બરાબર હવે કેમ કે ઓલી ટાઈ થઈ ગઈ અને જો જી પણ જીતીએ ને એને સ્ટેશનરીની વસ્તુ આપવામાં આવી છે અને જો આ ગેમે ટાઈ થાય ને તો બેયને સ્ટેશનરીની વસ્તુ આપવામાં આવી છે ને આપણે હું આપ્યું ને એ પણ આગલા બ્લોગમાં આવીએ હો હાલો ચાલુ કરો બીજો રાઉન્ડ હા લે લઈ આવ એવડું છે નાનું ચીટિંગ ને લીંબુ જેવડું જોવું જોઈએ ક્યાં લીંબુ નહીં નાનું લણ છે હજી મોટું લે નહીં મોટું લે થોડું જો હીર હવે સીટિંગ કર્યો નાનું લસણ નીકળી ગયું લે તો ગાય જો હવે છે ને ગેમ શરૂ થાય હીર ને ધરા બે આ ગેમ રમવાની છે હા હાલો આરામ થયો દોડવાનું નથી લે ધારા હારી જાય તું જો ધારા હારી ગઈ હા ભાઈ ધારા એવું એને પેલા એનાથી પેલું થોડું થવાનું છે જો ભાઈ એમાં હું છે તું દોડી હતી ને એમ કે દોડવાનું છે બરાબર દોડવાનું નતું ઓ બરાબર ફરેથી ગેમ પાછી કરવી પડી ફરેથી ગેમ કરવી પડી અહીં જો હી ધારા હું શું કહું જો અહીં ઉભી રહું તને વાત કહું ઈ ભલે 2 રાઉન્ડ કરી લે અહીં જો મારી વાત એમ તો જો ગાઈઝ આમાં એક પાછું છે ને એક ફની મુમેન્ટ થઈ ગયું કેમ કે ધારા છે ને રિહાઈ ગઈ હતી ને થોડી ગેમમાં મિસ્ટેક થઈ ગઈ હતી એટલે જો ધારાને મનાવી લીધો અહીંયા લીંબુ ઘા કર્યું ને લીંબુ ખોવાઈ ગયું કા પછી કેમ ઘા કર્યું હતું હે હા જો એમ એટલે લીંબુ મળતું નથી એટલે હવે છે ને અમે 2 લહણ લીધા છે કા હાલો હાલે ઈ હાલની હવે એ લીંબુ નહીં જડે બાપ હવે એ લીંબુ ન જડે બેઠા જો એટલે છે ને અમે 2 લહણ લઈ લીધા અને જો પાછી છે ને ફરીથી ગેમ સ્ટાર્ટ થાય છે મારી જો આરામથી હાલવાનું છે બરાબર અહીં જો હું રૂલ શું છે આરામથી હાલવાનું છે બરાબર એકવાર ફ્રીજને અડી પાછું આ દિવાલને અડી પાછું ફ્રીજ ને પાછું દિવાલે અડવાનું છે 2 વાર હો હાલો હાલો સમસી ઉપર સ્ટાર્ટ ધારા અડધેથી હા બસ આરામ થયો ધારા હીર તો એને ચેલેન્જ પૂરો કરી જ લે ધીમે ધીમે દોડવાનું ને ભલે પૂરો કરી લે બસ આરામથી પૂરો કરવાનું છે હીર નડતી નહીં એને સાઈડમાં હાલવાનું છે હા બસ હા મામે છે ને બસ સાઈડમાંથી હા બસ ધીમે ધીમે આરામથી હાલો જો હીરવે પછી એનો ચેલેન્જ પૂરો કરી લીધો ને ધારાએ બસ ચેલેન્જ પૂરો બસ હાલો પૂરું ટાઈ થઈ ગઈ હવે કોઈ નહીં સમજી હાલો હવે ટાઈ થઈ ગઈ બસ પૂરું હવે ઊભી થા હાલો 2 અહીંયા તો ભાઈ જો આ ગેમ હતી ને અમારે ટાઈ થઈ ગઈ બરાબર તો હવે શું કરવાનું છે હીર હા તો હવે બેયને છે ને આપણે સ્ટેશનરી ગિફ્ટ દેવાનું છે જો તો હવે છે ને આ ગેમ ટાઈ થઈ ગઈ તો આપણે બેયને છે ને સ્ટેશનરી ગિફ્ટ દેવાનું છે
હાલો આ બે જીતી ગયું ને લગાડો. એની ખુશી મનાવે જો હીર ને ધારા બે જીતી ગયા ને એની ખુશી મનાવે જો બધી નહીં ગલે લગાડવાનું. ધારા બસ ને ખુશી મનાવી લીધી જો 2-3 દી પછી છે ને તમને બેયને સ્ટેશનરીની વસ્તુ આપવાની છે આગલા બ્લોગમાં આવી જાય બરાબર હા. તો અમારો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.